આજે આપણે મિક્સ દાળના ઢોસા બનાવવાના છીએ। આ ઢોસા તમે બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો અને જે વેઇટ લોસ કરતા હોય એ પણ ખાઈ શકે છે। એકદમ ઓછા તેલમાં બને છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। મિક્સ દાળના ઢોસા હોવાથી તેમાં પ્રોટીન પણ ભરપૂર માત્રામાં હોય છે અને તેની સાથે આપણે એક ટમેટાની ચટણી પણ બનાવવાના છીએ। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। તેના માટે 1 કપ મિક્સ દાળ લીધી છે, તેની સાથે અડધો કપ ચોખા લીધા છે અને 1 ચમચી મેથી લીધી છે। આ બધું 4 થી 5 કલાક સુધી પલાળી દેવાનું છે। મિક્સ દાળમાં અડદની દાળ, મગની દાળ, મગની ફોતરાવાળી દાળ, આખા ચણા, ચણાની દાળ, મસૂરની દાળ અને એની જગ્યાએ તમે બીજી કોઈ પણ દાળ લઈ શકો છો। હવે આ બધી દાળમાંથી પાણી કાઢીને આપણે મિક્સર જારમાં એડ કરી દઈએ। હવે તેની સાથે 2 ચમચી પૌવાને સારી રીતે ધોઈને એડ કરી દેવાના છે। પછી 3 ચમચી દહીં લેવાનું છે। દહીંની સાથે જ આપણે તેને પીસી લેવાનું છે। આ ઢોસા આપણે ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ। આ રીતનું બેટર આપણું તૈયાર થઈ જાય પછી મીઠું આપણે સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરીને અડધી કલાકનો રેસ્ટ આપી દઈએ। તમારી પાસે ટાઈમ હોય તો તમે 2-3 કલાક પણ રાખી શકો છો। હવે આપણે ટામેટાની ચટણી બનાવી લઈએ। તો મિક્સર જારમાં 2 લીલા મરચાં અને થોડું આદું નાખીને મેં પીસી લીધું હતું। તેની સાથે 1 ટમેટું એડ કરી દઈએ। તેની સાથે 3 ચમચી દાળિયાની જે દાળ આવે એ એડ કરી દઈએ અને 2 ચમચી છીણેલું કોપરું એડ કરી દેવાનું છે। 1 ચમચી લીંબુનો રસ એડ કરી દઈએ। મીઠું સ્વાદ પ્રમાણે અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દેવાની છે। તેને સારી રીતે પીસી લઈએ। જો પાણીની જરૂર પડે તો તમે 1-2 ચમચી એડ કરી શકો છો। ચટણીના વઘાર માટે 1 ચમચી તેલ અને તેમાં થોડી મેથી, રાઈ, મીઠો લીમડો, થોડી હિંગ બધું સારી રીતે એડ કરીને મિક્સ કરી લઈએ અને આપણે ચટણી પર વઘાર રેડી દઈએ। તો ટામેટાની સરસ એવી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે 1 ચમચી આદુ મરચાં જે બેટર બનાવ્યું હતું એમાં એડ કરી દઈએ અને 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એડ કરી દઈએ। ઈનો પણ તમે લઈ શકો છો। આ ઇન્સ્ટન્ટ ઢોસા છે એટલે આપણે ઈનો એડ કર્યો છે। જો તમારે તેમાં આથો લાવવો હોય તો તમારે તેને 12 કલાક પલાળી રાખવાનું। તો તેમાં ઈનો કે બેકિંગ સોડા નાખવાની કોઈ જરૂર નથી। ઢોસાની તવી ઉપર થોડું તેલ નાખીને ભીના કપડાથી તેને લૂછી નાખવાની છે। પછી તેમાં 1 ચમચો ઢોસાનું બેટર એડ કરી દઈએ અને આ રીતે અંદરથી બહારની સાઈડ આપણે તેને ફેરવતું જવાનું છે અને ઢોસો આપણો પથરાઈ જશે। એકદમ સરસ પતલો જ થશે। હવે તેના ઉપર તેલ અથવા બટર લગાવી દેવાનું અને તેને સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકી લેવાનો છે। આ ઢોસાને આપણે વન સાઈડ જ શેકવાનો છે। તો ઢોસો આપણો તૈયાર થઈ ગયો છે તો આપણે તેને હવે નીચે ઉતારી લઈએ। તો તૈયાર થઈ ગયા છે આપણા મિક્સ દાળના હાઈ પ્રોટીન ઢોસા અને તેની સાથે ટામેટાની ચટણી। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। આ ઢોસા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને કંઈક અલગ સ્વાદ પણ થઈ જાય છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।